કાઉન્સિલ. નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. રોજની જેમ અલગ અલગ પ્રકારના મુદ્દે આજે ચર્ચા પણ કરવી છે અને બોલવું પણ છે. આજે 3 મુદ્દે બોલવું છે. પહેલો મુદ્દો છે મરચા કેમ લાગ્યા છે. મરચા ઉદ્ધવ ઠાકરેને લાગ્યા છે અને ગુજરાતીઓને લઈને લાગ્યા છે. એક એવું નિવેદન જે ગુજરાતીઓની તારીફ કરતું હતું, એટલે કે પ્રશંસા કરતું હતું, તેને લઈને લાગ્યા છે. બીજો મુદ્દો બેરોજગારીનું સત્ય છે શું. આ એટલા માટે કે આપણા એક બેરોજગાર યુવકે બેરોજગારીના કારણે આત્મહત્યા કરી છે, તે પ્રકારના આરોપ લાગી રહ્યા છે. અને ત્રીજો મુદ્દો ગૌ માતાના દર્દને ઉજાગર કરતો છે. આ દર્દ નથી જોવાતું, એટલે નથી જોવાતું કે ગાય માતા છે અને એ મૂગી માતા છે. એ દર્દ વ્યક્ત નથી કરી શકતી, એટલે જ સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ સામે તેમના સુધી એ દર્દ પહોંચાડવું છે. ખેર, પહેલો મુદ્દો, ઉદ્ધવને કેમ લાગ્યા મરચા. કેમ લાગ્યા મરચા? દેશી ગુજરાતી નામ. હિન્દીમાં ક્યું લગી મિર્ચી, મરાઠીમાં શું કહેવું નથી જાણતો. આપણા ગુજરાતની સ્થાપના 60માં થઈ. મહારાષ્ટ્ર અને ગુજરાત 2 અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ આપણે તમામ એ અખંડ ભારત માતાના સંતાન છીએ જેની રચના સરદાર સાહેબે કરી હતી. પરંતુ જુઓ કેવો પ્રાંતવાદ થાય છે. પ્રાંતવાદ પરાણે કેવો ઊભો કરવામાં આવે છે. કોઈ કારણ વગર વાતનું વતેસર કેવી રીતે કરવામાં આવે છે. રાજનેતાઓ રાજનીતિ માટે, શાસક વિપક્ષ કોઈ પણ નિવેદનને લઈ પોતાની વોટ બેંકને ટકાવી રાખવા માટે કેવા એક થઈ જાય છે. નિવેદન પાછળનો આશય શું હતો એ કોઈ જોતું નથી, પરંતુ રાજનીતિ જબરજસ્ત કરે છે. દેશભરમાં આજે ચર્ચાનો સૌથી મોટો મુદ્દો રહ્યો મહારાષ્ટ્રના ગવર્નર કોશ્યારીજીએ આપેલા એક નિવેદનને લઈ. આ નિવેદન એટલા માટે હતું કે તેઓ રાજસ્થાની સમાજ સાથે જોડાયેલા દિગવંત ચંપાલાલજી કોઠારીના જે માર્ગ છે તેનું નામાંકનના કાર્યક્રમમાં ગયા હતા. અને સ્વાભાવિક તે જ રાજસ્થાની મારવાડી સમાજનો કાર્યક્રમ હતો. ત્યારે સહજ ભાવથી, એકદમ સહજ ભાવથી ભગવતસિંહ કોશ્યારીજીએ કહ્યું કે જો મહારાષ્ટ્રની અંદરથી રાજસ્થાની અને ગુજરાતી નીકળી જાય તો મહારાષ્ટ્રની અર્થનીતિ અને ખાસ કરીને મુંબઈ જે આર્થિક કેપિટલ કહેવામાં આવે છે એ આર્થિક કેપિટલ ન રહી શકે. ટેકનિકલી ગણીએ તો તમામ લોકો જાણીએ છીએ કે મહારાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતી અને મારવાડીઓનું મહત્વની ભૂમિકા રહી છે. હું ફરીથી કહીશ, પ્રાંતવાદનો કોઈ અવકાશ નથી. ગુજરાતની અંદર પણ અનેક મરાઠી પરિવારો રહે છે. તેમને ગુજરાતના વિકાસમાં એટલો જ મહત્વનો ભૂમિકા ભજવી છે જેટલી મેં ભજવી છે, જેટલી આપણા ગુજરાતીઓએ ભજવી છે. અને આપણે તો એક માના સંતાન છીએ. અને એ જ પરિપ્રેક્ષમાં કોશ્યારીજીએ કહ્યું, પરંતુ ત્યારબાદ રાજનીતિ થઈ. ખેર, સૌ પ્રથમ સાંભળી લઈએ કોશ્યારીજીએ શું કહ્યું. कभी कभी मैं यहाँ लोगों से कहता हूँ महाराष्ट्र में कि भाई महाराष्ट्र में विशेष करके मुंबई ठाणे यहाँ से गुजरातियों को निकाल दो और राजस्थानियों को निकाल दो तो तुम्हारे यहाँ कोई पैसे बचेगा ही नहीं. ये राजधानी जो है जो कहलाती है आर्थिक राजधानी कहलाएगी नहीं. ખેર, કોશ્યારીજી સંવિધાનિક પોઝિશન ઉપર છે, મહામહિમ ગવર્નર છે, પરંતુ તેમની વાત કોઈ પોલિટિકલ નહોતી, કોઈ પ્રાંતવાદને પ્રેરતી નહોતી. કેમ કે મારવાડી સમાજના કાર્યક્રમમાં ગયા હતા અને મારવાડી સમાજની જે ભૂમિકા છે, રાજસ્થાની લોકોની જે ભૂમિકા છે વેપારીઓની, એને સ્પષ્ટ કરી રહ્યા હતા. અને કેમ કે તમામ લોકો જાણીએ છીએ મહારાષ્ટ્ર અને ગુજરાત તો એક જ શરીરના બે હિસ્સા છે.
અને ગુજરાતીઓની ભૂમિકા મુંબઈમાં મહત્વની રહી છે. ત્યારે સહજ ભાવથી આ નિવેદન આવ્યું. વહેલી સવારથી જ શિવસેનાના એટલે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ તરફથી નિવેદનો આવવા લાગ્યા. ઉદ્ધવ ઠાકરેનું જે ગ્રુપ છે શિવસેનાનું, ત્યાંથી જ પહેલું નિવેદન આવ્યું તેમના જ સાંસદ સંજય રાઉતનું, જેઓ ઉદ્ધવ ઠાકરે સમૂહના શિવસેનાના પ્રવક્તા પણ છે. સંજય રાउते શું કહ્યું, आओ સાંભળી લઈએ. महाराष्ट्र के राज्यपाल ने जिस प्रकार का वक्तव्य किया है, महाराष्ट्र का अपमान करने वाला वक्तव्य है, निंदनीय वक्तव्य है. महाराष्ट्र की जनता, खास करके मुंबई ठाणे की जनता, ये कष्ट करने वाली जनता है. खून पसीना बहाकर इस राज्य को और मुंबई को बनाने वाली जनता है. सब कुछ पैसे से नहीं तोला जाता. कुछ बातें होती है वो मेहनत की भी होती है. और ये मुंबई जो बनी है तो हमारे 105 लोगों ने जो बलिदान दिया है महाराष्ट्र के, और हजारों लोग जो शहीद हो गए, जेल में गए, 5 साल तक आंदोलन चलता रहा उस वक्त 1956 में. उसके बाद ये मुंबई बनी. राज्यपाल महोदय को इतिहास के बारे में शायद जानकारी नहीं है. भारतीय जनता पार्टी और राज्य के मुख्यमंत्री ने राज्यपाल की इस वक्तव्य का निंदा करनी चाहिए, कड़ी निंदा करनी चाहिए, और केंद्र को तुरंत ये मांग करनी चाहिए कि राज्यपाल को वापस बुलाए. बार बार इस प्रकार के वक्तव्य हमारे राज्यपाल करते हैं. ખેર સંજય રાઉતજી, તમને પણ દેશનો ઇતિહાસ યાદ હોવો જોઈએ કે આ દેશનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર ગુજરાતી નહોતા, એ રાષ્ટ્રપુરુષ હતા. એ ઇતિહાસ ન ભૂલો. અને એટલે જ આપણે એ ભારતના નકશાનો હિસ્સો છીએ. કેમ ગુજરાતી મરાઠીમાં બાંટવાનો પ્રયાસ કરો છો? અને કોશિયારીજીએ તો ત્યારબાદ સ્પષ્ટતા પણ કરી, ટ્વીટ પણ કર્યું. છતાંય રાજનીતિ તો જુઓ. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને નિવેદન પણ આપ્યું. આવો સાંભળી લઈએ શું કહ્યું. त्यांनी एकतर महाराष्ट्राची माफी मागितली पाहिजे. महाराष्ट्रामध्ये जे तमाम सगळे नागरिक राहतात, जे पिढ्यानपिढ्या राहत आहेत, 3 वर्ष महाराष्ट्राचं मीठ खाऊन त्या मिठाची नमक हरामी करणं हे कोश्यारी या व्यक्तीला शोभत नाही आणि त्यांनी राज्यपाल पदाची शान घालवलेली आहे. હવે રાજનીતિ જોજો. ઉદ્ધવ ઠાકરે જેમને ડિઠ્ઠા ગમતા નથી એવા મહારાષ્ટ્રના એકનાથ શિંદે, એમનું પણ ઠીક એ જ પ્રકારનું કહેવું હતું કે આ રાજપાલનું અંગત નિવેદન છે, એની સાથે અમે સહમત નથી. ભાઈ સહમત થઈ જાઓ ને. મહારાષ્ટ્રને મજબૂત કરવામાં મરાઠીઓનો સિંહ ફાળો છે, મરાઠીઓનો પરસેવો છે, એમાં કોઈ બે મત નથી. પરંતુ એના અર્થતંત્રની કરોડરજ્જુ ગુજરાતી અને રાજસ્થાની પણ છે. અને ગુજરાતી અને રાજસ્થાની નહીં, હિન્દુસ્તાની છે. રાજનીતિ જોજો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું. તો નાયબ મુખ્યમંત્રી देवेंद्र फडणवीसे पण लगभग એવું કહ્યું. આવો સાંભળી લે તેમને શું કહ્યું. माननीय राज्यपालजींच्या विधानाशी आम्ही सहमत नाही. महाराष्ट्राच्या विकासामध्ये आणि वाटचालीमध्ये मराठी माणसाचं जे कार्य आहे, जे श्रेय आहे, ते सर्वाधिक आहे. कुठेतरी एखाद्या समाजाच्या कार्यक्रमात गेल्यानंतर अनेक वेळा अतिशयोक्ती अलंकार हा वापरला जातो. तशाच प्रकारे माननीय राज्यपाल बोलले आहेत. मला विश्वास आहे की त्यांच्याही मनामध्ये मराठी माणसाबद्दल श्रद्धा आहे आणि त्यांनाही हे पूर्णपणे याची जाणीव आहे की मुंबई किंवा महाराष्ट्राच्या विकासात, या देशाच्या विकासात मराठी माणसाचा सहभाग हा सर्वाधिक मोठा आहे. આ દેશમાં કોઈ મરાઠી માણસ નથી, કોઈ ગુજરાતી ભાઈ નથી, તમામ હિન્દુસ્તાની છે. પણ જ્યારે જ્યારે કંઈક થાય છે આ પ્રકારના નિવેદનો આવે છે. હું ફરીથી કહીશ, કોશ્યારીજીએ જે કહ્યું છે અર્થતંત્રને ધ્યાનમાં રાખીને કહ્યું છે, પ્રાંતવાદને ધ્યાનમાં રાખીને નથી કહ્યું, કે કોઈ પોલિટિકલ પ્લેટફોર્મ ઉપરથી નથી કહ્યું. એક એ જ સમુદાયનો કાર્યક્રમ હતો અને તેના પરિપ્રેક્ષમાં કહ્યું છે. પરંતુ રાજનીતિ છે, રાજનીતિ જબરજસ્ત થવા લાગી છે. વર્ષો પહેલાં
બાલા સાહેબ ઠાકરે પણ એક શરૂઆતમાં ગુજરાતી વાળો થોડોક પ્રયાસ કરેલો, પણ એમને પણ લાગી ગયું ઉદ્ધવભાઈ તમે તમારા પિતાશ્રીનો ત્યારબાદના વલણને જાણ્યું હોત ને તો તમે આજે આ ટીકા ન કરી હોત, આ પ્રકારની વાત ન કરી હોત. ખેર, હકીકત છે શું જાણવી સમજવી જરૂરી છે, કારણ કે વાત નીકળી જ છે ને તો એની ચર્ચા પણ થવી જોઈએ. મારી સાથે મુકેશભાઈ ગાંધી જોડાયા છે, એનસીપીના નેતા છે, સાથે મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે, એડિટર છે ગુજરાત ગાર્ડિયન્સના, અને થોડીક મિનિટોમાં જ અશોક વાનખેડી જોડાશે, રાજકીય વિશ્લેષક છે. મુકેશભાઈ, આ કેમ આવું બધું શરૂ થઈ ગયું? મરાઠી, ગુજરાતી, રાજસ્થાની, મારવાડી, ગવર્નર સાહેબ જે કહ્યું એક સામાજિક કાર્યક્રમમાં કહેલું, આવું કેમ? પણ મને સમજાવવાનું. બધા નેતા પાછા એક થઈ ગયા, બધા નેતા એક. તમે કહ્યું ને ભાઈ અમે તમારા જ છીએ, તમારા જ ભાઈ છીએ. તમારા પક્ષના પણ સુપ્રિયા સુલેજી પણ આવી જ વાતો કરતા હતા. વાસ્તવમાં જાણે એવું છે કે મુંબઈનું કોર્પોરેશનનું ઇલેક્શન બહુ નજદીક છે અને આની અંદર મને એવું લાગે છે બીજેપીએ કોઈ સ્ક્રિપ્ટ હોશિયારીજીને આપી હશે અને એના અનુસંધાનમાં એમણે ગુજરાતી, મારવાડી અને એની સામે મરાઠીઓનો આ વિવાદ છેડી દો. આ વિવાદની બિલકુલ જરૂર નથી. હોશિયારીજીએ અનુસંધાનમાં કીધું છે એ એનું આખું લેક્ચર જો આપણે સાંભળીએ તો એ માત્ર એટલું કહેવા માંગતા હતા કે ગુજરાતી અને મારવાડી સમાજનો મુંબઈના આર્થિક વિકાસમાં બહુ જ ઘણો મોટો સહયોગ છે અને એને જો બાદ કરો તો મુંબઈમાં આર્થિક રીતે પ્રગતિ થતી અટકી જાય. આ સિમ્પલ વાત એમણે કરી છે. પણ હંમેશા આ ભાષાવાર પ્રાંત રચના થયા પછી અને મુંબઈ ગુજરાતથી અળગું થયું, મહારાષ્ટ્રમાં રહ્યું, મરાઠીઓમાં તે વખતે જે બધા વિવાદ થયા, કેટલા બધા શહીદ થયા, 105 હુતાત્મા થયા અને એની વાતો લઈને અને ગુજરાતી દ્વેષની વાતોને આજે પણ મરાઠી નેતાઓ ફરીને ઉપજાવી દે છે. વાતમાં કઈ દમ નથી. વાસ્તવમાં ગવર્નર સાહેબે આવું વિધાન કરવું નહીં જોઈએ એ મારો સ્પષ્ટ મત છે. પણ હું એ આવા વિધાન કરીને મુંબઈની શાંતિ છે, જે સમૃદ્ધિ તરફ અત્યારે મુંબઈ આગળ વધી રહ્યું છે, એમાં આવો વિખવાદ ઉભો નહીં કરવો જોઈએ. પણ મુકેશભાઈ, ગવર્નર સાહેબ મુકેશભાઈ અતિ ઉત્સાહી એમને ટ્વીટ પણ કરી દીધું અને તમે જ કહો છો બીજો કોઈ આશય નહોતો, તો પછી તમારા પક્ષના નેતાઓ કેમ તૂટી પડે? એમ આવી શેના માટે રાજનીતિ કરવા લાગે? એમને ટ્વીટ કરીને વાત કરી દીધી. ગવર્નર પણ તો ઇન્સાન છે ને. તમારી બધી વાત બરોબર છે, પણ ટ્વીટ કરી દીધા પછી પહેલા જે વાત ગોમાંથી નીકળી, બૂંદ સે ગઈ વો હોદ સે નહીં આતી. આ વિવાદ આવો એમણે કરવો નતો જ જોઈતો. પણ બીજું કે મરાઠી નેતાઓ જ્યારે મહારાષ્ટ્રમાં હોય ત્યારે એમણે મરાઠી અસ્મિતાને વધારે ભાર આપવો પડે છે અને આવા ઇસ્યુ થાય ત્યારે ફરીથી ગુજરાતીઓને આમાં સહન કરવું પડે છે, મારવાડીઓને સહન કરવું પડે. એટલે આ સાહેબે એમને પણ આપવા નહીં જોઈએ. પણ અને અમારા એનસીપી ના નેતા, શિવસેના નેતા જે કોઈ પણ બોલ્યા છે એ લોકો પોતાની વોટ બેંક સાચવવા માટે બોલે છે. પણ મુકેશભાઈ, હકીકત એ પણ તો છે ને, આજે આપણા મુકેશભાઈ હકીકત એ પણ તો છે ને કે ત્યાંના અર્થતંત્રમાં તમામ હિન્દુસ્તાનીઓનો હિસ્સો છે. મુંબઈ, સ્પેશિયલી મુંબઈની વાત કરીએ તો, અને અર્થતંત્રની અંદર સૌથી વધુ ગુજરાતીઓ પાવરદાર છે. શેર બજાર હોય તો પણ, ફિલ્મ ઉદ્યોગ હોય તો પણ, રોકાણ બધું આપણું છે. આ પણ તો હકીકત છે, એમાં ખોટું છે શું? જો વાત જાણે એમ છે કે આજે ગુજરાતીઓનો ફાળો તો છે. આજે ઉદ્ધવ ઠાકરે સાહેબ જો આટલું બધું કરવા માંગે છે તો મુંબઈની અંદર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટો કેમ મરાઠી કોન્ટ્રાક્ટરોને વધારે નથી આપતા?
મુંબઈનું એરપોર્ટ અદાનીને આપ્યું એના કરતા કોઈ બીજા મરાઠી કિર્લોસ્કરને કેમ નહીં આપ્યું? આજે વાત જાણે એમ છે કે ગુજરાતી મરાઠી આ બધા વિવાદથી હવે આપણે પર થવું જોઈએ. આપણે આ મુંબઈને એક ઓલ ઇન્ડિયાની ફાઇનાન્શિયલ કેપિટલ બનાવી છે, એની ગરિમા રહેવી જોઈએ. બિલકુલ મુકેશભાઈ. અને જ્યારે બી એન્ટી ગુજરાતી વાત થઈ ત્યારે લોકોએ પહેલા જ કીધું કે આની બંગાળ અને બિહાર જેવી હાલત નહીં કરવી જોઈએ. બાકી નેતાઓ પોતાનું વોટ બેંક સાચવવા માટે, પોતાની મરાઠી અસ્મિતા સાચવવા માટે જો આવા કડક વિધાનો કરે છે એ પણ યોગ્ય નથી. મુકેશભાઈ, આમાં મને એમ લાગે છે કે ફડણવીસ સાહેબે અને એકનાથ શિંદેજીએ જે વિધાન કર્યું, આવું બેલેન્સ વિધાન ગવર્નરના વક્તવ્ય પછી આવ્યું છે, એને હું પ્રશંસાને પાત્ર ગણું છું. મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારી સાથે મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે. મનોજભાઈ, આપ તો સુરત છો અને એમ તો સરહદ ન જ કહેવી જોઈએ કારણ કે આપણે ભાઈઓ જ હતા, ઘર ઘર વચ્ચે દિવાલ થોડી હોય, છતાંય આપ શું માનો છો? આ પાછળનું કારણ શું, આખો વિવાદ ઊભો થવા પાછળનું? મનોજભાઈ, આ વિવાદ ઊભો થવા પાછળનું કારણ શું? હાજી હા રોનકભાઈ, આખી વાત મેં સાંભળી અને મુકેશભાઈનું પણ નિવેદન મેં સાંભળ્યું. હકીકતમાં આ એવો કોઈ મુદ્દો નથી કે જેને આ રીતે ચર્ચામાં લઈ જવો જોઈએ. વખતો વખત અને પાછલો જો ભૂતકાળ જોવા જઈએ તો ગુજરાતીઓ પ્રત્યે નફરતનો ભાવ પેદા કરવામાં આવ્યો હતો. લોકો ગુજરાતીઓને નફરત કરતા હતા, પણ ગુજરાતીના જે બ્લડમાં ધંધો છે, વેપાર છે, એ કોઈ પણ જાતિગત જે સ્વભાવ છે એ બદલી શકાય નહીં. આમ પણ મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા. જ્યારે ભૂતકાળમાં તમે જુઓ તો સયાજીરાવ ગાયકવાડ, જેમણે આખું વડોદરા સ્ટેટ ને ડેવલપ કર્યું અને આજે પણ ગુજરાતના ઘણા પ્રદેશો સયાજીરાવ ગાયકવાડના નામથી ઓળખાય છે. એટલે ગુજરાતીઓ કોઈ મરાઠીને નફરત નથી કરતા કે મહારાષ્ટ્રીયનો પણ હવે નફરત નથી કરતા, પરંતુ આ એક નિવેદનને કોઈ ટ્વીટ કરીને, જાણી જોઈને ટ્વીટ કરીને એમને પોલિટિકલ ઇસ્યુ બનાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં કોઈને તકલીફ નથી કે ગુજરાતમાં પણ તકલીફ નથી. એક જ પ્રદેશના બે ટુકડા છે અને મહારાષ્ટ્રના ડેવલપમેન્ટમાં, મહારાષ્ટ્રના વેપાર ઉદ્યોગમાં ગુજરાતીઓનો ફાળો છે, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. એ જ પ્રમાણે ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ મહારાષ્ટ્રીયનોનું યોગદાન છે. આજે પણ આખું સુરત તમે જુઓ તો મેક્સિમમ મહારાષ્ટ્રીયન લોકો છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ એ મહારાષ્ટ્ર છે. જો મહારાષ્ટ્રને માટે આપણે આટલા ઉદાર, ગુજરાતીઓ જો આટલા ઉદાર હોય તો મહારાષ્ટ્રના લોકોએ પણ એટલી જ ઉદારતા દાખવી જોઈએ. મહારાષ્ટ્રના લોકો કરતાં મહારાષ્ટ્રની જે નેતાગીરી છે, ઉદ્ધવ ઠાકરે જે કંઈ સ્ટેટમેન્ટ કર્યું કે સંજય રાઉતજીએ જે કંઈ સ્ટેટમેન્ટ કર્યું કે ફડણવીસજીએ કીધું કે એકનાથે કહ્યું, એકચ્યુઅલી એમણે બેલેન્સ રહીને આ ઘટનાને વખોડ્યા વગર એને સારી રીતે અને ભાઈચારાની ભાવનામાં રજૂ કરી શક્યા હોત. પણ ક્યાંક ને ક્યાંક એમનામાં એક મરાઠીપણું આવી જાય છે. મરાઠી એ પ્રદેશ છે, મરાઠી કોઈ અલગ કોમ નથી, પરંતુ એ જે પ્રદેશવાદ એમનામાં આવી રહ્યો છે એનાથી એમના વર્કરોમાં, એમની નવી પેઢીમાં પણ એ પ્રદેશવાદનું લોહી રેડવા માગે છે. જ્યારે અત્યારે પ્રાંતવાદ અને જાતિવાદ ભૂલાઈ રહ્યા છે, એવા સમયે આવા કંઈ સ્ટેટમેન્ટ કરવામાં આવે એ ખરેખર માત્ર મહારાષ્ટ્ર કે ગુજરાત કે રાજસ્થાનને નહીં પણ સમગ્ર દેશને નુકસાન પહોંચાડશે. આપણી કોમ્યુનલ હાર્મનીને નુકસાન પહોંચાડશે. રાજ્યપાલ કોશિયારીજીએ શું નિવેદન કર્યું એનું ખરેખર વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી. એમના નિવેદનના જે શબ્દો છે એને સીધી રીતે સમજવાની જરૂર છે. એ રાજસ્થાન સમાજના લોકોની વચ્ચે ગયા હતા, એમના રોડનું એ ઉદ્ઘાટન કરી રહ્યા હતા અને એમણે સહજ ભાવે કીધું, કોઈ આયોજનબદ્ધ કે કોઈ ઉશ્કેરણી કરવા માટે આ નિવેદન કર્યું હોય એવું કંઈ લાગતું નથી. કારણ કે એમણે તો બહુ સહજ રીતે કીધું, ભાઈ મહારાષ્ટ્રમાંથી જો રાજસ્થાનના લોકો અને ગુજરાતના લોકો નીકળી જાય તો એની ઇકોનોમીને બહુ મોટી અસર પહોંચે. એ સ્વાભાવિક છે કે જે પ્રજા મહેનતુ, આજે વર્લ્ડમાં તમે જુઓ તો ન્યુયોર્કમાં જાઓ, ન્યૂ જર્સી જાઓ, કેલિફોર્નિયા જાઓ,
કે કેનેડા જાઓ, જ્યાં પણ જાઓ ત્યાં ગુજરાતીઓ આગળ છે. એ જાતિગત એમનો સ્વભાવ છે, વેપાર એમનો સ્વભાવ છે, નોકરી માટે નહીં પડે, જ્યાં જાય છે ત્યાં વસીને એ પોતાનું માનીને જીવે છે. આજે બી મહારાષ્ટ્રમાં જેટલા પણ ગુજરાતીઓ જીવે છે એ મહારાષ્ટ્રને કંઈ અલગ રીતે નથી જોતા. એટલે ખરેખર મહારાષ્ટ્રના જે લોકો છે એમણે આ નિવેદનની ટિપ્પણમાં પડ્યા વગર માત્ર ને માત્ર રાજ્યપાલશ્રીએ જે વાત કરી છે એ વાતને બહુ સહજ રીતે અને સીધી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. અને એમણે પણ પાછળથી સ્પષ્ટતા કરી છે કે મારો આવો કોઈ ઈરાદો નહીં હતો, પરંતુ જો પોલિટિકલ ઇસ્યુ બનાવવો હોય તો આવતીકાલે આને કદાચ રેલીના આકારમાં, વિરોધ પ્રદર્શનના આકારમાં, પૂતળા બાળવાના આકારમાં કે કોઈ પણ રીતે આપણે એને કોઈ પણ રીતે એને પોલિટિકલ ફલક પર લઈ જઈ શકીએ. જેવી રીતે ગઈકાલે કોંગ્રેસના અધિરંજન ચૌધરીએ જે નિવેદન કર્યું હતું એ એક એની સ્પ્લિટ ઓફ ટંગ હતી. એમને ખાલી એને ઈરાદાપૂર્વક કઈ રાષ્ટ્રપતિ માટે કોઈ અશુભને વ્યક્ત નહોતું કર્યું, પણ પોલિટિકલી એને જે રૂપ આપવામાં આવ્યું આખા દેશમાં કે આદિવાસીઓનું અપમાન છે, આદિવાસીઓનું, અરે ભાઈ એમણે આદિવાસીઓ માટે કોઈ અપમાન નથી કર્યું. આદિવાસીઓ એનો કોઈ ઈરાદો પણ નથી. જો ઈરાદાપૂર્વક કરેલા કોઈ પણ સ્ટેટમેન્ટ હોય તો આયોજન પૂર્વક થતા હોય છે. એટલે અત્યારે ઉદ્ધવજી હોય કે શિંદે હોય કે રાવત હોય, એમણે એમના મનમાંથી, એમના દિમાગમાંથી કાઢી નાખવું જોઈએ કે ગુજરાતીઓ, મહારાષ્ટ્રીયનો અને રાજસ્થાનીઓ અલગ છે. બલકે સમગ્ર મહારાષ્ટ્રના ડેવલપમેન્ટ માટે માત્ર ને માત્ર મહારાષ્ટ્રની પ્રજા નહીં, આખા હિન્દુસ્તાન. બિલકુલ મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. ખેર, મારી સાથે અશોક વાનखेड़ेजी જોડાયા છે, राजकीय विश्लेषक છે. अशोक जी, ये क्या होने लगा आपके प्रदेश में? अब मैं आपके प्रदेश उसके लिए इस्तेमाल करता हूं, वैसे तो एक भारत श्रेष्ठ भारत है, लेकिन देखिए महाराष्ट्र के नेता किसी न किसी बहाने मी मराठी मी मुंबईकर वाली वार्ता शुरू कर दी, जबकि सच्चाई है कि मेरे गुजरात से लोग वहां जाते हैं, वो यहाँ आते हैं तो भी बोलते हैं मी मराठी मी मुंबईकर. तो फिर ये क्यों शुरू हो गया? देखिए, ये पूरा मसला जो शुरू हुआ है ये राज्यपाल की तरफ से हुआ है, और राज्यपाल ये पहली बार नहीं बोले हैं. राज्यपाल कई बार पहले भी बोल चुके हैं. छत्रपति शिवाजी महाराज पे बोल चुके हैं, उसके ऊपर स्टेज पे ही ऊपर मुख्यमंत्री तब अजितदादा पवार ने उनको वही समझ दे दी थी. सवाल ये है कि आप यदि राजस्थान के लोगों के कार्यक्रम में जा रहे हैं तो आप ये कह सकते हैं कि राजस्थान का इंसान देश के हर जगह डेवलपमेंट में आगे है. मैं महाराष्ट्र का राज्यपाल हूँ, मुंबई में उनका जो योगदान है वो सराहनीय है. मुंबई को बनाने में गुजरात, राजस्थान, बिहार, यूपी तमाम लोगों का एक कंट्रीब्यूशन है. ये बात यहाँ तक तो सही थी, इसको कोई बुरा नहीं मानता. लेकिन आप ये कहो कि राजस्थान और गुजरात के लोग यदि पैसा निकाल के जाए तो मुंबई भिखारी हो जाएगी, मुंबई का आर्थिक जो राजधानी का स्टेटस है वो भी चला जाएगा. और वो उन्होंने कितना व्यंग्यात्मक हंसते हुए कहा, यदि आप देखोगे तो आपको समझ में आएगा इसके पीछे राजनीति थी, ना कि ये स्लिप ऑफ टंग थी. दूसरी बात ये है कि मराठी गुजरात में, यदि राजस्थान में यदि इतने राजस्थानी बहुत अच्छे हैं तो राजस्थान को ही मुंबई बना लेते, गुजरात के लोग गुजरात में ही मुंबई बना लेते. किसी भी गुजराती को, मुंबई में रहने वाले गुजराती को ये कतई उसके मन में ये विचार नहीं है कि मुंबई में वो नहीं है तो मुंबई समाप्त है. वो उतने ही मुंबई के हैं जितने मराठी मुंबई के हैं. उन लोगों में कोई ये नहीं है. लेकिन ये राजकीय नेता जो है ये बाज नहीं आते वक्तव्य देने से. उसके बाद राज ठाकरे से लेकर तमाम लोगों ने वक्तव्य दिया. फिर शिंदे जी कह रहे थे कि ये गलत बात है, हम तो मराठियों ने मुंबई में बहुत योगदान दिया, 108 लोग शहीद हो गए. और हमारे उप मुख्यमंत्री बोलते हैं कि ये एक भाषा का प्रयोग है, जब अतिवादी एक अलंकार है कि जब आपको किसी को खुश करना हो तो ज़रूरत से ज़्यादा उसकी महिमा मंडन करते हो. आप किसी का भी महिमा मंडन करें, मैं तो गुजरातियों के बारे में बोलता हूँ. इस विश्व का ऐसा कोई देश नहीं जहाँ गुजराती नहीं है. ऐसे कई देशों की इकोनॉमी गुजरातियों ने आगे की है, लेकिन इसके मायने ये नहीं है कि उन देश के लोगों का कंट्रीब्यूशन नहीं होता. गुजराती जब जाता है किसी अफ्रीकन देश में तो वहाँ के लोगों के साथ मिलके वो लोग उन्हें अपना भाई मानते हैं, तो गुजराती भी अपना साम्राज्य खड़ा करता है. ये दोनों तरफ से है. कोई गुजराती मुंबई का या महाराष्ट्र का इस वक्तव्य को साथ नहीं देगा. लेकिन गवर्नर साहब ये वक्तव्य ज़रूर देते हैं क्योंकि उन्हें कंट्रोवर्सी में रहने की आदत है
और ये आज नहीं कई बार हो चुका है। राज्यपाल जो है राज्य का पालक होता है, वो अभिभावक है। महाराष्ट्र उनके पूरे मराठी लोग जो है वो उनको पिता की दृष्टि से देखते हैं क्योंकि वो राज्यपाल है। यदि पिता रोज बच्चों को ये कहे कि तुम्हारी कोई औकात नहीं है, पड़ोस के बच्चे आके यहाँ कर गए, नहीं तो तुम तो भीख मांगते, तो बच्चे तो उत्तेजित होंगे। इसीलिए कहीं ना कहीं मसला मिलता है। अभी हमारे यहाँ सरकार में बदलाव हुआ है तो राजनीतिक वातावरण गर्म है। ऐसे में उस पर ठंडा पानी डालने के बजाय यदि उसमें और तड़का लगता है तो राजनीति तो गर्माहट होती है, लेकिन सामाजिक ताना बाना कहीं ना कहीं बिगड़ने का चांस है। भारतीय परप्रांतीय मुंबई में क्यों आते हैं? इसलिए शिवसेना लड़ती थी, राज ठाकरे लड़ते थे। अब जाके सब शांत हुआ, अब वो परप्रांतियों को भी अपने मानने लगे। जब ये वातावरण इतना बेहतरीन यहाँ वहाँ है, जितना गणपति वहाँ सेलिब्रेट होता है उतनी नवरात्र और गरबा भी सेलिब्रेट होता है। ये मुंबई का कॉस्मोपॉलिटिकल कैरेक्टर है। इस कैरेक्टर को यदि कोई छेड़े तो फिर इसमें राजनीति की बू आती है। म्यूनिसिपल कॉरपोरेशन के चुनाव है, उसमें क्या आप गुजराती लॉबी अलग, राजस्थानी लॉबी अलग, यूपी बिहार की लॉबी अलग, लोकल मराठी अलग, ऐसा बांटकर आप उस शहर की ताना बाना तोड़ना चाहते हैं। सवाल ये है, ये वक्तव्य चाहिए नहीं था। और कोश्यारी जी कोई अनएजुकेटेड नहीं है, बहुत मंजे हुए राजनीतिज्ञ है, मुख्यमंत्री रह चुके हैं, संघ में बहुत बड़े पोस्ट पे थे। इतना सब कुछ होने के बाद ये वक्तव्य उनका इतना हंसते हुए और मजाक उड़ाते हुए जो उन्होंने कहा, ये इंडिकेट करता है कि इसके पीछे एक राजनीति सोची समझी चाल है, जिसके वजह से महाराष्ट्र के हर राजनीतिक दल, मुख्यमंत्री, उप मुख्यमंत्री, शिवसेना, दोनों शिवसेना, शिंदे शिवसेना, ठाकरे शिवसेना, भाजपा, मनसे, कांग्रेस, राष्ट्रवादी कांग्रेस, कोई इस बात को मानता नहीं और हर एक ने उस बात को अपने आप से दूर रखा है। इसका मतलब है कि इसमें राजनीतिक इनपुट था। बिल्कुल वानखेड़े जी, बहुत बहुत शुक्रिया आप हमारे साथ जुड़े उसके लिए। लेकिन इतना तय है, हम महाराष्ट्र के लोग जो बनाते हैं, जिसकी पहचान बनी है वड़ा पाव और मिसल पाव, वो खाते हैं। और इतनी सच्चाई ये है कि महाराष्ट्र का हर कोई गुजराती खिचड़ी भी खाता है और गुजराती मीठी पूरणपूरी भी खाता है। આશા રાખું આ જ પ્રકારની મીઠાશ દેશભરમાં રહે। પ્રાંતવાદના નામે નેતાઓ દેશને વહેંચે નહીં, કારણ કે એ ભૂલી જાય છે આ સરદારનું હિન્દુસ્તાન છે। ખેર, એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ ગાય માતાના દર્દની।